ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। જામનગરની જીજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। હોસ્પિટલના કર્મચારી રાતના સમયે આરામ ફરમાવતા જોવા મળ્યા। લાઇટ બંધ કરીને આરામ ફરમાવતા આ કર્મચારી જોવા મળ્યા। દર્દીના સગા દવા લેવા જતા કર્મચારીએ માથાકૂટ કરી હતી। દર્દીના સગાએ વિડીયો બનાવીને વાયરલ કર્યો। વિડીયો વાયરલ થતા હોસ્પિટલની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। હોસ્પિટલમાં અનેકવાર દર્દીઓને કડવા અનુભવ થતા આવ્યા છે ને ફરી એક વખત આ વિડીયો સામે આવ્યો છે, જેને લઈને જીજી હોસ્પિટલ પર ફરી એક વખત સવાલો ઉદ્ભવી રહ્યા છે। ફરી એક વખત જામનગરની જીજી હોસ્પિટલ સવાલોના ઘેરામાં સપડાઈ છે। હોસ્પિટલના કર્મચારી રાતના સમયે આરામ ફરમાવતા જોવા મળ્યા। લાઇટ બંધ કરીને આ કર્મચારીઓ આરામ ફરમાવી રહ્યા છે। દર્દીના સગા જ્યારે દવા લેવા પહોંચે છે તો આ કર્મચારીઓ તેમની સાથે માથાકૂટ કરે છે। દર્દીના સગાએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। વિડીયો વાયરલ થતા હોસ્પિટલની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જામનગરની જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે, શું વિગત? જી હા, ચોક્કસ જણાવી દઉં કે ગત રાત્રિના જે દર્દીના સગા હતા તે જે ડોક્ટર દ્વારા જે દવાઓ લખવામાં આવતી હોય છે તે દવા લેવા માટે દવાબારી પાસે ગયા હતા, પરંતુ જે દવાબારી છે તે બંધ હાલતમાં જોવા મળી હતી। જ્યાં જે કર્મચારી છે તે સુતા નજરે પડ્યા હતા અને જે દર્દીના સગા છે તેના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો। જે કર્મચારી છે તે અર્ધનગ્ન અવસ્થામાં જે બારી છે તેમાં જે ખાટલો રાખીને સુતા હોય તેવા દ્રશ્યો છે કે કેમેરામાં કેદ થયા હતા। ત્યારે હોસ્પિટલ તંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે જે રાત્રિના જે લોકો સારવાર લેવા માટે જાય છે તેને પૂરતી સારવાર મળી રહે છે કે કેમ, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે ડોક્ટર પોતાના જે દર્દી માટે દવા લખી દેવામાં આવે છે, પરંતુ જે દવા બાકી છે ત્યાં પૂરતી સુવિધા ન હોવાનું સામે આવ્યું છે। જી નેહા। બિલકુલ હિરેન, જાણકારી બદલ આભાર।